ભજન ચાલુ થાય જ્યાં સુધી તમે આવો મન ન સોંપો ભગવાનને ત્યાં સુધી ભજન ચાલુ નહીં થાય. મન છે બીજક છે અને એ બીજકમાંથી પિંડ એટલે આપણું શરીર અને બ્રહ્માંડ એટલે મોટું શરીર, એ બે મન રૂપી બીજકમાંથી બન્યા. મન છે એ આપણું નોકર છે, મન આપણું માલિક નથી, પણ મનનો માલિક સદગુરુ છે. તમારી પાસે રાખવું હોય તો રાખો, પણ એનું કયું કરતા નહીં. જો મનનું કયું કર્યું તો તમારી પાડ કાઢી નાખશે. કારણ કે મનના રચેલા જે જે પદાર્થ ત્યાં લગી મન જાય છે, પણ મનની પાર મુકુટ વિરાજે ત્યાં જતા લઈ થશે. મનની પાર મુકુટ વિરાજે. મને ઘણા પૂછે કે તમે સંગ કોનો કરો? મેં કીધું દ્રષ્ટાનો. આ જે બે કોડારિયા એની અંદર જે જોવે છે એ દ્રષ્ટાનો સંગ કરું. આ દેખાતું દ્રશ્ય છે એ હેઠવાડ છે, હેઠવાડ સકળ જગતે હેઠવાડ અથવા સ્વપ્ન સમાન તે કહીએ જ્ઞાની તથા બાકી વાંચા ગયા. સકળ જગતે હેઠવાડ આ મોડા પડ્યા હોય અને બધાને થાળીમાંથી વસ્તુ નીકળી હોય એ તપડમ રાખી હોય એ ભાઈ આ 5 આઈટમના નામ લખ્યા હતા, પણ બધું મેનુ હતો પેલા ભેગું છે. તમે મોડા પડ્યા આ ટોપી લવાઈ ગયું જમવાનું, પણ જો ભોગ લાગી હોય તો આમ જ લઈ લો. હેઠવાડ લે કોઈ? આ જગત હેઠવાડ છે. શું મળશે તમને એમાંથી? દુનિયા સેજી ચાલે. હાવ ખોટીના જગતના લોકો. સપનું આવ્યું છે નીચ નાવને, સપનું છે સપનું. જાગવું પડે, પોતાનું ભજન શીખી જાઓ, મન એના માલિકને આપો. ઘણા જન્મથી લાખા આ મન ભટકે છે, એ જેનું છે એને નહીં સોંપો. ईश्वर के सिवा कहीं भी मन लगाया तो आखिर में रोना पड़ेगा. ईश्वर के सिवा कहीं भी मन लगाया तो आखिर में रोना पड़ेगा. बोले हम के संसार में सरसोरी मन प्रभुની પાસ પર રાખ તો ખરા. તારી પાસે ખીચામાં બધી ઠેકાણે હોય. થોડા થોડી આંખમાં કરે ને, કાનમાં કરે ને, નાકમાં કરે ને, ચામડીમાં કરે ને, મોઢામાં કરે ને, જીભડીમાં કરે ને, હાથમાં કરે ને, પગમાં કરે, નીચે કરે, ઉપર કરે, રોમે રોમે રખડાવે. તન નગરીને ખુવાર કીધી, મન થઈ બેઠું રાજા. મન સમજાવે ઈંધણ મોટા. મન તમારું કયું ફરે તો એ વાત હતી, પણ મનનું કહ્યું જો તમે કરશો તો તમારી બરબાદી કરી નાખશે. આખું જગતનું ગીત તમને દેખાતું નથી. એક સંત સિવે, સંત બાકાત, કોઈના બાપની તાકાત નથી. અરે 33 કરોડ દેવતાની તાકાત નથી મને દુઃખી કરી શકે. હું આત્મા છું, સૌથી આગેવાન. 33 કરોડ દેવતામાં સૌથી આગેવાન દેવ હું છું. 33 કરોડ દેવતામાં સૌથી આગેવાન દેવ હું છું. ગુરુની કૃપાથી. દ્રષ્ટાનો મારે સંગ છે, દ્રશ્યનો મારે સંગ નથી. દ્રશ્ય છે એ બદલાવાનું છે. આજ નહીં તો કાલ. આ દેખાય છે એક દી અદૃશ્ય થાય છે અને ગેમ થાય છે ગુજરી મેળો. દાસ થવો કે સપનાના સુખમાં એ મોત બગડે નહીં મૂર્ખા તેરો. માટે છોડ
સોચ ક્ષમતા પકડી લે, મેલી દે મોત મનો આવેરો, તેરો સંગાથી નહીં તો એ એકલો, આખીર નહીં કોઈ તેરો, તારો કોઈ આખીર નથી. એક અજેલો ભેગો ના આવે, ગમે એટલું ભેગું કરો, લાડી ગાડી પાડી વાડી ફાર્મ હાઉસ મોટરું કે ઠેકાણ જમીન, ઓલી બેંકમાં ખાતું ઓલી બેંકમાં ખાતું, તો એ ભેગો કાંઈ ન આવે. એ નાભીથી જરાક દોરે કરતો જાય પણ ઢોકરું રહી જાય, બાળી નાખે ભાઈ 5 ભેગા થઈને. કાંઈ વાતમાં માનવું નહીં. दुनिया से दिल हटा ले, प्रभु से ध्यान लगा ले, ब्रह्मानंद मोक्ष पद पाले, आ तन का पता नहीं है. इस तन धन की कौन बढ़ाए. દ્રષ્ટા એટલે જોવા વાળો. એનો સંગ શું કામ રાખું છું કે એને મને ધ્યાનનું પ્રાગટ્ય કરાય છે. દ્રષ્ટાએ હા, દ્રષ્ટે મને વિચારનું પ્રાગટ્ય કરાય. સંકલ્પ વિકલ્પ વધી જાય, એ આત્મા આત્માનો શત્રુ થઈ જાય કે હવે એ ભાઈને વિચાર વાયુ થઈ ગયું છે. સંકલ્પ વિકલ્પ વધ્યા એટલે વિચાર વાયુ બીજું. દ્રશ્યનો સંગ તમને વિચાર કરાવશે, સંકલ્પ વિકલ્પ કરાવશે. અને દ્રષ્ટા છે જે આંખમાં, એ તમને આનંદમાં રાખશે. 8 પોર ધ્યાન છે, 8 પોર જે છે આનંદમાં, પ્રેમ રસનો પીનાર. 1 પહોરની 3 કલાક, 8 પહોરની 24 કલાક આનંદમાં જ રહેવાનું. આનંદ કો ઘર પાયો, સખીની મોત આનંદનો ઘર પાયો. મારો ખલકો ભરતે આનંદ. આનંદ હોય તો પછી જોઈ શું બીજું. બધું હોવા છતાં બાજતા હોય, મરી ગયા તમે જોવો ને. હા, હક ન હોય, ઓલા પાયે મન ને મધ ખેંચી ખેંચીને બેઠા હોય. એક ઘરમાં 10 જણા હોય તો એક મન ન હોય. ઓલો કે આમ, ઓલો બહાર વહી જાય બેટા, બહાર લઈ જાય, બહાર લઈ જાય બેટા, બહાર લઈ જાય, બહાર બેહાડ, અહીંયા વાતો કરો બેટા, બહાર લઈ જાય. મારતી નહીં વળતી નહીં બેટા, બાળક પ્રેમ જ હોય. તમારા હાથમાં છે તમારું ભોજન. મન દીધું હોય ને, એ શ્વાસને જે હલાવે છે એનો સંગ રાખે. અને મન જે પોતાની પાસે રાખે ને, એ આ શ્વાસનો ઉપયોગ આ શરીરમાં જેટલા ફાંકા રહ્યા ને એમાં કરે. અને એ ફાંકા એના ફાંકા કાઢી નાખે. इस नगरी का 10 दरवाजा, बीच में पवन का थंभा, आवन जावन कोई देखे नहीं, यही बड़ा अचंबा. ये मोटा मोटो अचंबो आश्चर्य आओ माता. क्या जग्या मणि प्रसाद लई गयो बेटा. लपटे नहीं हो भाई, ये ध्यान રાખજે છોકરા, લપટે નહીં દીકરી. હા, લાદી એવી છે. 50 ડટ્ટા નાખો, 10,000નો ડટ્ટો આવે એકનો. અત્યારે 25,000 થઈ ગયા ડટ્ટાના, બીડના ડટ્ટાના. ઓરિજિન એને શ્વાસને ફળ લાવે છે, એને પોતી. કારણ કે શ્વાસનો ઉપયોગ તો આપણે કરી છીએ, પણ સાંભળવામાં તો નિંદાએ સંભળાય અને સ્તુતિ સંભળાય. નિંદામાં વાણીનો ઉપયોગ થાય શબ્દનો, અને સ્તુતિમાં વાણીનો ઉપયોગ થાય, શબ્દનો ઉપયોગ થાય. નિંદાથી પછી આ શબ્દ પછી સ્પર્શ, કે આ પ્રકારનો સ્પર્શ થયો, સંગ થાય પછી ખબર પડે. તો એમાં બધા શ્વાસ ખસે,
કઠણ થાય, ઓછો થાય, રીસો થાય, ખરબચડો થાય, ચીકણો થાય, ગરમ થાય, ઠંડો થાય. આમાં બરફ રાખી ઠંડો, આમાં અગ્નિનો ટાંડો રાખી ગરમ. જ્યારે શ્વાસને જે હલાવે છે એમાં મન રાખી તો કાંઈ સ્પર્શે ઊભો નહીં એક પર. પછી આખોડા દિવસે એટલું જોઈ ને લાલ, લીલું, પીળું કારણો પર ઘા કરતા બધાને આવડતો નથી. મન છે એ સમષ્ટિ વિશ્વનું કારણ છે. મન એવા મનુષ્યના કારણ બંધ મોક્ષ. મન જ બંધનો ને મોક્ષનું કારણ છે. મન જ સુખનું કારણ છે. તો મનને સમજાવવા માટે, મનને બ્રેક કરવા માટે સત્સંગ છે. જાકે હુકમ છે હલે સબ હિલના. ઝાડનું પાંદડું હલતું હોય તો ખ્યાલ આવે કે પવન હલાવે, તો કાકા પવનને કોક હલાવે. बनी बनाई सब उसकी बनती, खेल कुदरत का ईशा है. अरे जाके हुक्म से हले सब हिलना, बाकी प्यास का कौन प्यासी. और बधाई केवुं छे सब कोई चाहवत हम करता है. हम दादी मुझे सब कोई चाहवत हम करता है. यही तो बड़ा अंदेशा आश्चर्य. ये मोटा मोटो आश्चर्य. अपना किया तो कछु न होता, जाहिर जुग में जैसा है. आ जगत में जो तो नजर देखा काई न थे. તમારા હાથમાં બધાને એમ છે કે અમે કંઈક કરી થતું હોય કરી, અમારે કાંઈ થતું નથી, કરવું નથી કાંઈ. હાવ નવરી વ્રત પર આવ્યો, પ્રવૃત્તિને વળ્યો, નિવૃત્તિને ભૂલી ગયો, અને નારીએ તને નેળને બાણે માર્યો. આ વૈરાગના પદને વિઘનાડા ઘણા, કઠણબંધ કામના કોક છૂટે. ભગવાને ચોકી રાખેલી છે. કનક અને કામિની ચોકી આડી શ્યામની, રામની રમતને ઈ લૂંટે. તમને જવાનું દે. તમારું શ્રેય તમારા હાથમાં છે. પહેલાં તમારું તો ભલું કરો, પછી ગામનું ભલું કરો નીકળજો. પોતાનું ભલું શેમાં છે? પેલા શરીરરૂપી પાંજરામાં બહાર નીકળી જાઓ. કોઈ પણ વસ્તુ તમે કોઈને આપી દો, આ માતાજીને હું લીંબુ આપી દઉં ને એટલે લીંબુનું જે રૂપ હોય ને એ વહી જાય, પીળા રંગનું, અને એમાં ખટાશ હોય ને એ વહી જાય. અને લીંબુ એવું નામ છે ને એ માતાજી પાસે વહી જાય. એમ તન મન ને ધન તમે ગુરુજીને અર્પો છો, પછી તમે ગુરુજી હવે જે વસ્તુ મેં આપી દીધી, ગુરુજી કે બધાના તન મન ધન રાખો ને તો મારે ગોડાઉન રાખવું પડે, અને એ ગોડાઉન ભરાઈ જાય તો બીજું ગોડાઉન રાખવું પડે. એટલે મેં કાંઈ ગોડાઉન કે રાખ્યું નથી, પણ જ્ઞાનરૂપી ગંગામાં ઝબોડી અને બધા એને પાછા આપ્યા અને કીધું કે આને વાપરજો, પણ તમારે માનતા નહીં. આ તન તમારું જ છે, પણ તમારું મનાય નહીં. કાલાવાર કોઈ પૂછે કે આ તન તમારું નથી કરવું છે ભાઈ, તો હું કહી દઉં, બે ઝડપ કહી દઉં કે અમીર બાપાનું, મારા ગુરુ અમીર બાપાનું આ શરીર છે એમ કહી દઉં. મન પણ એનું છે, અને રામધન ને રૂપિયા છે ને એના છે. રાણી માને ખાલી એટલું કીધું કે બી નાથે કે રાણી આ શ્વાસને જે હલાવે છે ને એનું નામ ઠાકર છે.
અને આ વિશ્વમાં જે કાંઈ થઈ ગયું એ ઠાકરે કર્યું, અને જે કાંઈ થઈ રહ્યું છે એ ઠાકર કરી રહ્યો છે, અને હવે જે કાંઈ થાય છે એ ઠાકર કરે. રાણી નક્કી થઈ ગઈ. મારે શું કરવું હોય એ તારે યાદ રાખવું, એ કરે છે. જો કિયા તો તूने किया, मैंने किया नहीं कांई. अगर कहूँ कि मैंने किया तो તું છે મુજ માય, તું મારી અંદર હતો એટલે છી ને કાંઈ થાય. ક્યાં ડ્રાઈવરની સીટ ઉપર બેઠા અને સીધા તમને હાથ પાતાડ અને 21 પ્રમાણની ઉપર લઈ જાય ગુરુજી. અગપને એ જ્યાં જગતના લોકો કોઈ હોય જ નહીં, ત્યાં વાદવિવાદ ન હોય, ત્યાં કેવળ ઈચ્છા વગરના નિર્ગુણ માણસો, કોઈ જાતના. સગुण निर्गुण के ऊपरे तो ये हमारा धाम. यहाँ कहे कबीर ये उन्मूल रहनी 100 प्रकट कर गाई साधो सत समाधि पर. ऐसे कर बंद કરી બે તો માલો ભાઈને કઈ મારી પાસે કાંઈ છે જ નહીં. તો કે આંખનો મૂંદો અને મરી ગયા, કાન બંધ કરો બા, સાંભળો એના. એ આંખનો મૂંદો, કાનનો રૂંધો અને ઉપવાસ કરી કરી કાલ રાતે નો ખાધું, બપોરે સવારે નો ખાધું, બપોરનો નબળાઈ આવી ગઈ. આંખનો મૂંધો, કાન ન રૂંધો અને તનિક કષ્ટ ન ધારો. જરાય શરીરને કષ્ટ આપો. કેવું ટોપના પેટનું આ શરીર છે ખબર છે? ભાન છે જરાય? ખોલે નૈન પહેચાનો હસી હસી. આંખ ખોલી રાખવાની, બંધ કરી. આ રોજ આવે જમીને પછી હોઈ જાય મરી ગયો. આ મરી ગયો હોઈ જાય. એટલે મેં કીધું જો ત્યાં જાગે ને ગોપી રામ, એટલે મેં જો ઓલી ભાગી ઊંધી પૂછડીએ કુંભકર્ણની બાયડી ભાગી, કુંભકર્ણની બાયડી ભાગી. જ્યાં ભાંડ ભવાયા હોય ત્યાં મરી ગઈ રંગે ચંગે. અને તારે ક્યાં જાવું? તો રામ કે હે માતા, જ્યાં સત્સંગ થતો હોય ને, હૃદયની વાત હોય ને, ઓળો બધી મન કી બાત, પાર હૃદયની વાત. હા, એવડો મન કી બાત, પાર હૃદયની વાત. હા, અહીંયા તારે એને ખોવાડ દેવો. હા, અને વાતાવરણ નિર્વિચાર થઈ જાય. પછી એને હું જે પોતાનું ભાન ન હોય એટલે નીંદર આવી જાય. અરે હું બેઠો તો હોઈ જાય. થાક કાંઈ એને કહું કે ભૂખ અને થાક એ કાકી નો થાય. હિન્દુમાં છે ને એ તારી કાકી થાય. એના કરતાં ચાની માની હોઈ જાય ને, આખી રાત સાંભળે સવારથી મોબાઈલમાં જોનું નાન તે શું જરૂર છે. 9:30 11 એની કૃપા છે તો સત્સંગ તો હાલે જ છે. બીજ પૂનમ 1:30 હતી તો સવારે રામગીરી પ્રભાત ત્યાં, અને પછી બધા જમીને જાય. એટલે હવે એ આવી ગયા છે. તમારું ભોજન શીખી જાજો. પણ ક્યારે શીખો? તો તને જ્યાં તન મન સજીને પદ નિર્ખીલે નિર્વાણ સત્સંગ કર્યું. તમને કેમ કે આ બોલે છે ને બોલે છે દેવામાં બોલ બેઠા, આ બોલે છે ને બોલ બેઠા. તારી અંદર બોલે છે એને બોલ છે. જાઓ છે નિર્વાણી આત્માની ખરી ઓળખાણ.
સદગુરુ નિર્વાણી જ્યાં મુક્તિ ભરે છે પાણી, અષ્ટસિદ્ધિ નવનિધિ કરે મજૂરી. બાપુ કઈ કામ કરે, મેં તો મારી કેટલાય દરવાજા છે આ જગત પાસે, રીધિ સીધીની બધાની જરૂર છે. હું તો નામ સાહેબનો નૂરી છું, મારે નથી તારી ઓક્સિજન જરૂર. આવો તો આવ સોના નગરી નો નીકળે, ભસ્મ નો નીકળે, કંકુ નો નીકળે, કાંઈ નો નીકળે. અને આવે ને કહી દે કાંઈ અમારી દીકરી કાંઈ છે નહીં અમારી પાસે, કાંઈ નથી સાંભળી ભાગી જ જાય ઉદય પડી. પણ પછી કાંઈ નથી એનો વિશ્વાસ આવી જાય તો બેડો પાર થઈ જાય. હવે છેલ્લી વાત કરી દઉં. જય ભગવાન. આવો આવો બિરાજ. શેરડીનો રસ ચાખ્યો હોય પીધો હોય, કેરીનો રસ તો સિઝન છે, પીધો હોય ચાખ્યો હોય, પૂરી આવીને થેપલા આવીને, પરોઠા આવીને, રોટલી આવીને. હવે કાલે એક ભાઈ ભાત નાખ્યો રસમાં પછી ખાઈ એ ખોલતીને વરાળ કાઢી નાખી. એ તાળીનો રસ એ નીરો, ગોળ રસ એટલે દૂધ, ગાયનો રસ એટલે ગોળ રસ એટલે દૂધ. પણ કોઈ છોનો કર્યો એવો રસ તમે ક્યારેય પીધો છો? બધાએ રસ છે યા જીભડીથી પીવાય ને ખવાય. અને આ એક સત્સંગ રસ છે એ શ્રવણ. અરદ ઉરદના ઘાટમાં અચવ્ય રસ ચાખો. અચવ્ય એટલે કોઈ હેઠો કરેલો નહીં, જેને મળે ને તાજો જ મળે. મહાપુરુષે એ રસ લે. અજર અમર એ રસનું નામ છે પાનભાઈ. અધૂરી આવને આપે ઢોરાઈ જાય. તો આ સત્સંગ રસ છે, તમને અખંડ સુખ આપે, કાયમ ટકનારું સુખ આપે. આઠે પર આનંદમાં રહેવું હોય તો સત્સંગ છે ને એ સદગુરુની પૂરેપૂરી કૃપા હોય ને તો સત્સંગ થાય. બાકી તો જગત આખો આમને વાદવિવાદમાં મારું તાળું કરવામાં ટાઈમ પાસ કરે છે. બોલીએ સદગુરુ મહારાજની જય. હવે માતા તમે